ચેતો છે વિષયમાં હિંસા. જો પુરુષને સ્ત્રીમાં કે સ્ત્રીને પુરુષમાં આસક્તિ થાય તો ત્યાંથી બધા જ મહાવ્રત તૂટે છે. દાદા ભગવાન જ્ઞાની પુરુષ દાદા ભગવાન કહે છે કે કોઈ જીવને હિંસા કરવી નથી, કે જે કરે તેને ટેકો આપવો નથી, તથા મારા મન વચન કાયાથી કોઈ જીવને દુઃખ ન હો એટલી ભાવના કરી કે તમે અહિંસક થઈ ગયા. એ અહિંસા મહાવ્રત પૂરું થઈ ગયું કહેવાય. મનમાં ભાવના કરી અને તેને સંપૂર્ણ સિન્સિયર એટલે કે વફાદાર રહ્યા તો એ મહાવ્રત કહેવાય, અને નક્કી કર્યા પછી વળગી ના રહ્યા તો અણુવ્રત કહેવાય. ભગવાન જો કદી વિષયની હિંસાનું વર્ણન કરે તો માણસ મરી જાય. ભગવાનની દ્રષ્ટિએ જુએ તો તેમાં હિંસા અને આસક્તિ બે ભેગા થાય છે, અને તેને લીધે પાંચેય મહાવ્રત તૂટે છે અને તેનાથી બહુ દોષ બેસે છે. એક જ ફેરાના વિષયથી લાખો જીવો મરી જાય છે અને તેનો દોષ બેસે છે. એટલે ઈચ્છા ના હોવા છતાં એમાં ભયંકર હિંસા છે. એક વિષયને લીધે તો સંસાર ઊભો રહ્યો છે. આ સ્ત્રી વિષય ના હોય ને તો બીજા બધા વિષય તો કોઈ દાડો નડતા જ નથી. એકલા આ વિષયનો અનુભવ થાય તો એ દેવગતિ થાય. આ વિષયનો અભાવ કે બીજા બધા વિષયો બહુ જ કાબૂમાં આવી જાય. વિષયથી બસ અધોગતિ જ છે. એટલે જ્યાં સુધી સંસારીપણું છે ત્યાં સુધી એ અહિંસાનો ઘાતક જ છે. એમાં પરસ્ત્રી એ તો મોટામાં મોટું જોખમ છે. પરસ્ત્રી હોય તો નર્કનો અધિકારી જ થઈ ગયો. તેણે મનુષ્યપણું ફરી આવશે એવી આશા રાખવી પણ નહીં. આ જ મોટામાં મોટું જોખમ છે. પરસ્ત્રી અને પરપુરુષ એ નરકે લઈ જનારા છે. પોતાને ઘેર પણ નિયમ તો હોવો જોઈએ ને. પોતાના હકની સ્ત્રી જોડેનો વિષય એ અજુગતું નથી, છતાંય એ પણ અકારણ તો એવું ના જ હોવું જોઈએ ને. એટલે બને ત્યાં સુધી આમાં સાચાવાનું છે, બાકી આનો પાર આવે તેવો નથી. શ્રીમદ રાજચંદ્ર પણ આ સ્તવનમાં સમજાવે છે કે સત્ય શીલને સઘળા દાન, દયા હોયને રહ્યા પ્રમાણ, દયા નહીં તો એ નહીં એક, વિના સૂર્ય કિરણ નહીં દેખ, પુષ્પ પાંખડી જ્યાં દુભાય, જીનવરની ત્યાં નહીં આજ્ઞાય, સર્વજીવનું ઈચ્છો સુખ, મહાવીરની એ શિક્ષા મુખ્ય. પ્રગટ અનુભવ જ્ઞાનસૂત્ર. શક્તિ વગર સત્તા હોતી નથી. સત્તા અને શક્તિ સાથે હોય. શક્તિવાળી જ હોય સત્તા. એ કઈ શક્તિ? તો કહે સ્વસંવેદન શક્તિ. સ્વસંવેદન કઈ શક્તિ છે? તો કહે પ્રજ્ઞાશક્તિ પૂરેપૂરી ખીલેલી હોય એને સ્વસંવેદન શક્તિ કહેવાય. અને ત્યાં સાચી સત્તા સ્વસત્તા સ્વરૂપે હોય, અહિંસક હોય. 17/21 જ્ઞાની પુરુષ કનુ દાદાશ્રી.